નમસ્કાર. ચાલો આજે આપણે વાત કરીએ જીપીએસસી પરીક્ષા પાસ કરવાની એકદમ નક્કર યોજના વિશે, અને એ પણ માત્ર 90 દિવસમાં. તો સૌથી પહેલો અને કદાચ સૌથી મોટો સવાલ જે દરેક ઉમેદવારના મનમાં આવે છે, શું ખરેખર આવું થઈ શકે? શું સાચે જ 3 મહિનામાં એટલે કે 90 દિવસમાં જીપીએસસી ક્લાસ 1/2 જેવી પરીક્ષા પાસ કરી શકાય? અને જવાબ છે હા, બિલકુલ શક્ય છે. ઘણા લોકોએ આ કરીને બતાવ્યું છે. પણ અહીં એક પણ છે. આ કોઈ જાદુ નથી. આના માટે જોઈએ લોખંડી શિસ્ત અને એકદમ સ્માર્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ તૈયારી. આમ તેમ મહેનત કરવાનો અહીં કોઈ સ્કોપ નથી. ઓકે, તો આ 90 દિવસની આખી સફર દેખાશે કેવી? ચાલો એનો રોડમેપ જોઈએ. આપણે એને 3 ભાગમાં વહેંચીશું. પહેલા 45 દિવસ એ છે પાયો નાખવાનો સમય. પછીના 30 દિવસ એ છે પ્રેક્ટિસનો દોર. અને છેલ્લા 15 દિવસ એ તો છે બસ રિવિઝન, રિવિઝન અને રિવિઝન. તો ચાલો શરૂ કરીએ પહેલા તબક્કાથી. આનું નામ જ છે ફાઉન્ડેશન. આ સૌથી લાંબો અને સાચું કહું તો સૌથી અગત્યનો તબક્કો છે. આ 45 દિવસમાં જે પાયો બનશે ને એના પર જ આખી સફળતાની ઇમારત ઊભી રહેશે. હવે આ 45 દિવસમાં ફોકસ ક્યાં રાખવાનો? તો જુઓ, આપણો ભાર રહેશે આ મુખ્ય વિષયો પર: ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ, ભારતીય રાજનીતિ, ભૂગોળ, અર્થશાસ્ત્રના બેઝિક્સ અને સૌથી અગત્યનું છેલ્લા 1 વર્ષના કરંટ અફેર્સ. આને તો છોડી જ ના શકાય. સારું, પણ આ બધું વાંચવું ક્યાંથી? તો એના માટેના મુખ્ય હથિયારો છે આ ધોરણ 6 થી 12ની એનસીઈઆરટી અને જીસીઈઆરટી. ગુજરાતના ઇતિહાસ માટે કોઈ પણ એક સ્ટાન્ડર્ડ બુક, અને પોલિટી માટે તો બધા જાણે જ છે લક્ષ્મીકાંત. બસ પાયા માટે આટલું અનિવાર્ય છે. તો આ 45 દિવસનો એક અને માત્ર એક જ ટાર્ગેટ છે. ગમે તે થાય, આખો સિલેબસ એક વાર તો પૂરો કરી જ નાખવાનો, ઊંડાણપૂર્વક, વ્યવસ્થિત રીતે. ચાલો, પાયો તો બની ગયો. હવે શું? હવે આવે છે બીજો તબક્કો, જેનું નામ છે ધ ગોન્ટલેટ, એટલે કે અસલી કસોટીનો સમય. અહીં આગામી 30 દિવસ માટે આપણે ગિયર બદલવાનો છે. હવે વાંચવાનું ઓછું અને જે વાંચ્યું છે એને ચકાસવાનું વધારે. આ ફેઝ માટે એક નવો મંત્ર છે, મગજમાં ફિટ કરી લેવા જેવો: ઓછું વાંચન, વધુ પ્રશ્નોની પ્રેક્ટિસ. બસ હવે જ્ઞાનને કસોટીની એરણ પર ઘસવાનો સમય છે. અને આ તબક્કાનો સૌથી મહત્વનો આંકડો એ છે 100. જી હા, 100. દરરોજ ઓછામાં ઓછા 100 MCQs. આમાં કોઈ બાંધછોડ નહીં, નો કોમ્પ્રોમાઇઝ. તો આ 30 દિવસની દિનચર્યા કેવી રહેશે? એકદમ સિમ્પલ. સ્ટેપ 1, 100 MCQ સોલ્વ કરો. સ્ટેપ 2, કોઈ પણ એક વિષયનું ફટાફટ રિવિઝન કરો. અને સ્ટેપ 3, જીપીએસસીના જૂના પેપરનું એનાલિસિસ કરો કે સવાલ ક્યાંથી અને કેવા પૂછાય છે. આખી કસરતનો હેતુ શું? બહુ સીધો અને સ્પષ્ટ છે. પરીક્ષામાં પ્રશ્નો સોલ્વ કરવાની સ્પીડ અને એક્યુરસી, એટલે કે ચોકસાઈ, બંને વધારવાની છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ અંતિમ પડાવ પર. છેલ્લો અને સૌથી નિર્ણાયક તબક્કો, ફાઇનલ સ્પ્રિન્ટ. આ છેલ્લા 15 દિવસ જ ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. અહીં બીજું કંઈ નહીં, ફક્ત અને ફક્ત સઘન રિવિઝન. આ છેલ્લા 2 અઠવાડિયામાં તો મહેનત પીક પર હોવી જોઈએ. દરરોજ શું કરવાનું? ઓછામાં ઓછા 2 મોક ટેસ્ટ આપવાના, પોતાની બનાવેલી શોર્ટ નોટ્સ વારંવાર વાંચવાની, અને કરંટ અફેર્સ પર છેલ્લી વાર નજર ફેરવી જવાની. આ છેલ્લા તબક્કાનો એક જ ધ્યેય છે: અત્યાર સુધી જે કંઈ પણ વાંચ્યું છે એ બધી જ માહિતી, બધા જ ફેક્ટ્સને મગજમાં એકદમ પાક્કા કરી દેવાના, જાણે કે હાર્ડ ડ્રાઈવમાં સેવ કરી દીધું હોય. હવે સવાલ એ થાય કે આ બધું એક દિવસમાં મેનેજ કેવી રીતે કરવું? તો જુઓ, અહીં 10 કલાકના સ્ટડીનું એક સેમ્પલ ટાઈમ ટેબલ છે. સવારના 6 કલાક થિયરી માટે, બપોરના 3 કલાક MCQs માટે, સાંજનો 1 કલાક કરંટ અફેર્સ, અને રાત્રે સૂતા પહેલા 2 કલાક રિવિઝન માટે. આને પોતાની અનુકૂળતા મુજબ ગોઠવી શકાય છે. પણ એક મિનિટ, આ બધી સ્ટ્રેટેજી અને પ્લેનિંગ તો બરાબર છે, પણ એક સત્ય છે જે કહેવું જ પડશે. આ પ્લાન કાગળ પર તો બહુ સારો લાગે છે, નહીં? પણ એને હકીકતમાં ઉતારવા માટે શું જોઈએ? ચાલો હવે એ રિયાલિટી ચેકની વાત કરીએ, જે સફળતા માટે સૌથી જરૂરી છે. આ 90 દિવસની ચેલેન્જને સફળ બનાવવી હોય તો આ 3 શરતોનું પાલન કરવું જ પડશે. કોઈ ઓપ્શન નથી. પહેલું, મોબાઈલથી થતું ડિસ્ટ્રેક્શન ઓછું કરો. બીજું, કન્સિસ્ટન્સી, એક પણ દિવસનો બ્રેક નહીં. અને ત્રીજું, સ્માર્ટ નોટ્સ અને સતત રિવિઝન.
અને એક વાત સ્પષ્ટ સમજી લેજો, જો આ શરતો ના પાડી તો આ જ તૈયારી 6-8 મહિના શું 1 વર્ષથી પણ વધારે ખેંચાઈ શકે છે. આ પ્લાન કિંમતી સમય બચાવવા માટે છે. તો હવે બધો જ રોડમેપ, બધી સ્ટ્રેટેજી સામે છે. હવે સવાલ ફક્ત એક જ છે. આ 90 દિવસની ચેલેન્જ શરૂ કરતા શું રોકી